જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો સવારમાં ઉઠી નીચે આવ્યા એટલે ટાંકો ચાલુ કરી લઈ। આપણે ટાંકો ચાલુ કરી દીધો છે, ટાંકો ભરાઈ જાય, નાસ્તો બને। ટેબલ લઈને આવ્યા સીધા। હે હા એ ન્યા માળો કરે છે, ન્યા માળો કરવાની જગ્યા છે। હવે મસ્ત પેલા હાથ કરવું જોઈએ। હા ઓલું ઘરમાં એનું રાખ્યું હોય એમાં ન કરે ને ન્યા જમવાનું નીકળવા માંડ્યું છે। હા હો દાળ ભાત ને શાક રોટલી ને પાપડ ને અથાણું। આજ રવિવાર છે કે વાતું ભાત પાપડ શાક છે। શેનું છે? ચોરા ને બટેકા છે? હા થોડા બટેકા ચોરા બટેકાનું શાક છે। લઈ ગયો એક આરે બધું થાય ને મગજ કામ ન કરે। અરે રે તઈ આજે આઠમાં 10 ને મીંદડો આવી ગયો છે। અરે એ મીંદડાને વગાડે જ રાખે છે। એ મીંદડો ભૂલાય તઈ ની વાત તઈ તા લાગી તો હાલો તો જમી લ્યો। હા હો નથી જમવું તો કઈ નહીં ઇનલ કે ના આવો હા બોલી, હા બોલી। મને સમજાય ના આવો આજે રસોઈ નથી બનાવતા ને તૈયાર કેમ થાય હે મમ્મી તમે આજે રસોઈ નથી બનાવતા ને સીધા તૈયાર હું થાવ? માથું ઓરવું છું ખાલી હા તો નો તૈયાર થવાય હા તમને બે ને કઈક કહીને તો તમે બે લોહી પી જાવ છો, પછી ક્યારે જાવું એમ કરો એટલે ટાણે જ અમે કહીએ તમને બે ને। ક્યાં જવાનું? હવે ઈ તો ખબર નહીં, પપ્પા ક્યાંક લઈ જાય ત્યાં જાય, નકર તમે એમાંય મગજ ખાઓ ઈ ન્યા નથી જાવું મમ્મી, ન્યા નથી જાવું, સાચું કે નહીં? સાચું કીધું। એટલે હવે હે ને જાવું છે જમવા જ, પણ હવે ક્યાં જાય ની ખબર નથી। અને જો મારા દર્શભાઈ તૈયાર થઈ ગયા છે, કા પેન્ટ પહેરે છે, હમણાં પેન્ટ પહેરી લે પછી બતાવીએ કા કપડા ઈ હાથે આવે તો કપડા પહેરવા માંડ્યો છે ને એટલે વાળ બાળે બધે હાચા તૈયાર થઈ ગયો દર્શ બહાર જવાનું છે એટલે આ વેઇટિંગ માં અમે ઊભા છીએ। જો તાઈ નહીં આવી ગયા આગળ પાછળ ઓલા રૂમ માં છે અરીસા, પણ કોઈને હે ને અહીંયા મજા આવી। હા કોઈને દાંતિયો થોડો છે, આવતું નથી, દાંતિયો નથી ને ઈ તકલીફ। એ તો દાંતિયો લઈને તમે જઈ શકો, મજા તો પણ મજા જ ન આવે, અહીંયા જ મજા આવે તૈયાર થવાની। દાંતિયા તો આ તૈન પડ્યા પણ બધા એને दस भैया दिखता ही नहीं है।